વેલકમ બેક। પોરબંદર અને જૂનાગઢના ઘેડ પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી અનેક આંતરિક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। પાણીના પ્રવાહથી અનેક રસ્તા ધોવાયા છે। બાલાગામથી બામણાસા તરફ જવાનો રસ્તો તૂટી ગયો છે। અવિરત વરસાદથી ઘેડ બેટમાં ફેરવાય તેવી સંભાવના છે। તો પોરબંદર અને જૂનાગઢના ઘેડ પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। અહીંયા રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાયા છે। ચેતન, જણાવશો કે જૂનાગઢના ઘેડ પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, શું વધુ અપડેટ્સ? ગિરનાર ઉપર હિરલ જે વરસાદ વરસી રહ્યો છે તેમાં ગીર પર્વતનું જે પાણી છે તે સંપૂર્ણપણે પોરબંદર વિસ્તારમાં આવતું હોય છે। ઓજત, વિયર અને જે ડેમો છે તે ખારા ડેમ છે તે અગાઉ પણ પારા તૂટી ચૂક્યા છે અને ફરી આ વર્ષે પણ પારા તૂટવાની સંભાવના છે। તમામ વિસ્તારનું પાણી છે તે ઘેડ પંથકમાં ઘૂસી આવ્યું છે અને ઘેડ પંથક અત્યારે તરબોળ પાણીથી ભર્યું છે। આંતરિક રસ્તાઓના ક્યાંક ધોવાણ થયા છે। બાલાગામથી બામણાસા જવાના રસ્તાઓ છે તે પણ તૂટીને ખાક થઈ ગયા છે અને નાના મોટા પુલિયાઓ તો ક્યાંય ધ્યાનમાં નથી આવ્યા પાણીના, તેવી રીતે અત્યારે પાણી પસાર થઈ રહ્યું છે। જી બિલકુલ, ચેતન, જોડાયેલા રહેજો। પોરબંદરના ઘેડ પંથકના અમીપુર પાસે ફસાઈ એસટી બસ। ધસમસતા પાણીમાંથી પસાર થવા જતા બસ ફસાઈ હતી। માંગરોળ રૂટની આ બસ ફસાતા મુસાફરો પાણીમાં નીચે ઉતરીને રવાના થયા હતા। આ દ્રશ્યો સામે આવ્યા છે પોરબંદરથી। પોરબંદરના ઘેડ પંથકના આ દ્રશ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાયેલા છે। ચેતન, જણાવશો કે એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી, મુસાફરો કઈ રીતે બહાર નીકળ્યા હતા? જે એસટી બસ છે તે રોડ ઉપરથી પસાર થઈ રહી હતી। માંગરોળ રૂટની જે બસ હતી તે અમીપુર સુધી પહોંચી અને ત્યાં રસ્તામાં પાણી ભર્યું હતું, પરંતુ એસટી બસના ડ્રાઈવરે જે પોતાની હિંમત અને જોખમથી બસ અંદર તો નાખી દીધી, પરંતુ ખાડો આવતાની સાથે બસ નમી ગઈ હતી અને ફસાઈ ગઈ હતી। તે બાદ અંદર રહેલા 15 થી 20 જેટલા મુસાફરો છે તેને બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામ મુસાફરો છે તે પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા અને પાણીમાંથી પસાર થઈ અને એક ગામથી બીજા ગામ સુધી પહોંચ્યા છે। તે જ પરિસ્થિતિ આજે પણ નિર્માણ થઈ છે। સમગ્ર ઘેડ પંથકમાં એક ગામથી બીજા ગામ જવાના રસ્તાઓ છે તેની ઉપર લોકો પગપાળા અત્યારે જઈ રહ્યા છે અને કોઈ પણ વાહન વ્યવહાર છે તેને અંદર જવાની મનાઈ છે। 19 જેટલા ગામ છે તેને એલર્ટ ઉપર મૂકી દેતા સમગ્ર ઘેડ પંથક અત્યારે તરબોળ પાણીમાં ડૂબ્યું છે અને આવનારા સમયની અંદર હજુ જો વધુ વરસાદ પડશે અને વધુ ઉપરના ડેમોમાંથી પાણી આવશે તો પોરબંદરના ઘેડ પંથકની પરિસ્થિતિ છે તે હજી ગંભીર થવા જઈ રહી છે। બિલકુલ ચેતન, માહિતી બદલ આભાર।